બીજી બાજુ હવે હોટલ રેસ્ટોરન્ટ બાદ લગ્નમાં પણ યુદ્ધની અસર। સુરતમાં સમૂહ લગ્નમાં ચૂલા ઉપર રસોઈ બનાવાય। કમર્શિયલ ગેસની અછતને લઈને સમૂહ લગ્નમાં ચૂલા ઉપર રસોઈ। ઘોડાદરા વિસ્તારમાં આજે ઉત્તર ભારતીય સમાજના સમૂહ લગ્ન છે। અંદાજે 15,000 મહેમાનોની રસોઈ ચૂલા ઉપર બની રહી છે। રસોઈ માટે નજીકના ગામમાંથી 2 ટન લાકડા મંગાવવામાં આવ્યા। सूरत शहर में कॉमर्शियल गैस की अछत है तेनी असर सामूहिक लग्न पर पण जोवा मळी रही है, परंतु आपदा ने अवसर में पलटावी नाखवामां आव्यो छे। आ तस्वीरों तमे जोई शको छो। चूलो सळगाववामां आव्यो छे। परंपरागत रीते जे प्रमाणे अगाऊ जे रसोई बनाववामां आवती हती, लाकड़ा उपर रसोई बनाववानी शरूआत सूरत में थई चूकी है। सूरत में अत्यारे हाल उत्तर भारतीय समाजना समूह लग्न है अने ए समूह लग्ननी अंदर અત્યારે હાલ 15,000થી વધુ લોકો છે એ સામેલ થના છે। ત્યારે તેના માટે જે રસોઈ બનાવવામાં આવનાર છે ત્યારે આ રસોઈને લઈને અત્યારે જોઈ શકાય છે ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટર છે અમિતસિંહ રાજપૂત, તેઓ અત્યારે હાલ કામમાં જોતરાયેલા છે। અમિતભાઈ, કયા પ્રકારની અછત દેખાય છે ગેસની અને એને કઈ રીતે અત્યારે હાલ વિકલ્પ? અમારું સમૂહ લગ્ન ખૂબ જૂનું આયોજન હતું અને દ્વિતીય વર્ષે 51 જોડા અહીંયા લગ્ન કરવાના છે આજે, અને લગભગ 15,000થી વધુ લોકો અહીં જમણવારમાં ભેગા થવાના છે। તો અમે લોકોએ જ્યારે કેટરિંગ સાથે વાત કરી હતી ત્યારે એને ગેસની વાત કરી હતી, બટ ખાડી યુદ્ધના કારણે ગેસ મળતો નથી, કોમર્શિયલ ગેસના બાટલા મળતા નથી। તો અમે અમારા સાંસદ શ્રી CR પાટીલ સાહેબ જલશક્તિ મંત્રી છે, એમને સાથે વાત કરી હતી। એમને કીધું કે તમે લોકો કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના છો એટલે કોઈ બી આપદાને તમે અવસરમાં બદલી નાખો છો, તો આ બી આપણા માટે આપદા જ છે। એને અવસરમાં બદલવા માટે તમે જૂની પદ્ધતિ એટલે કે આપણા જ્યારે દાદા પરદાદા જે હતા એ લોકો આ રીતના જ જમણવાર કરાવતા હતા અને આ રીતનું જ એક આયોજન કરીને આગળ વધતા હતા। અમે રાતના JCB મંગાવ્યું અને 2 ટન જેવા લાકડા ગામડામાંથી વ્યવસ્થા કરીને અત્યારે હાલ તમે જોઈ શકો છો કે તમામ વાનગીઓ, દાળ છે, ચાવલ છે, 2 ટાઈપની સબ્જી છે, પૂરી છે, તમામ વાનગીઓ અહીં રેડી થાય છે અને સાંજે લોકોને મસ્ત અહીં લાકડા પર ભોજન મળશે એની વ્યવસ્થા મેં કરી છે। બિલકુલ, લાકડા ઉપર ભોજન મળશે એ પ્રમાણેની વ્યવસ્થા છે। તમે જણાવો, જે કેટરિંગ વાળા છે એમણે શું કહ્યું હતું, કઈ રીતે ના પાડી હતી ગેસની? કેટરિંગ વાળાને અમે અગાઉ 2 મહિના પહેલા ઓર્ડર આપેલું, પણ એને કીધું ભાઈ મારી પાસે બાટલાની કોઈ વ્યવસ્થા નથી। તો અમે પાટીલ સાહેબનો સંપર્ક કર્યો, ગામડામાં અમારા છે ને જે વડીલો છે જે એને સંપર્ક કર્યો, એમ કે ભાઈ બાટલા નહીં મળે તો લાકડા પર ફોકસ કરો। એટલે અમે કીધું ભાઈ લાકડા, તેમ કે લાકડા તમને જોઈએ એટલા મળી જશે। અને 2,000 કિલો લાકડા કાલે રાતના મોકલી આપ્યા અને બીજા લાકડા રેડી જ છે। એમ કે તમે વાનગીમાં કોઈ કચાશ રાખતા નહીં, તમે જે 14 જાતની વાનગી રાખી છે એમાં એક પણ વાનગી ઓછા કરતા નહીં અને જાનૈયાઓ માટે ફર્સ્ટ ક્લાસ સ્વાદિષ્ટ ભોજન બનાવો। લાકડા અમે પૂરું પાડશું। તો ભોજન તો બનીને રહેશે। જે પ્રમાણેની અછત, કોમર્શિયલ ગેસની અછત છે એ જોવા મળી રહી છે, ત્યારે હવે ચૂલો, પરંપરાગત ચૂલા ઉપર રસોઈ બનાવવામાં આવી રહી છે અને સાંજના સમયે તમામ જે લોકો આવનાર છે તેમને ભોજન પીરસાશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા, સુરત। ન માત્ર સુરત પરંતુ રાજકોટમાં પણ બોલબાલા ટ્રસ્ટે ગેસ સંકટનો વિકલ્પ શોધ્યો। ગેસ સંકટ વચ્ચે બોલબાલા ટ્રસ્ટે રસોઈ માટે લાકડાના ભઠ્ઠા શરૂ કર્યા। રોજ 3,000 લોકોને બોલબાલા ટ્રસ્ટ વિનામૂલ્યે ભોજન આપે છે। ગેસ સિલિન્ડર ન મળતા લાકડાના ભઠ્ઠા પર રસોઈ તૈયાર કરવામાં આવી રહી છે। તો આવી સ્થિતિ જોવા મળી અમદાવાદમાં હોસ્ટેલની કેન્ટીનમાં। LD કોલેજની કેન્ટીનમાં દેશી ચૂલા ઉપર રસોઈ બનાવવાનું શરૂ કરાયું છે। ગેસ સિલિન્ડર ન હોવાના કારણે હોસ્ટેલની 3 કેન્ટીનમાં લાકડાની મદદથી દેશી ચૂલા સળગાવી રસોઈ બનાવવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે એ માટે કેન્ટીનના સંચાલકોએ દેશી ચૂલાનો ઉપયોગ વધાર્યો છે। તો ગેસના સંકટ વચ્ચે વડોદરામાં માટીના ચૂલાનું વેચાણ વધ્યું। અગાઉ સપ્તાહમાં 1 ચૂલો માંડ વેચાતો હતો, જ્યારે ગેસ સંકટ બાદ હવે રોજના 10થી વધુ ચૂલા વેચાય છે। હોટલ, રેસ્ટોરન્ટથી માંડીને ચાની લારી, સેવૂસળ, ભજીયા વેચતા દુકાનદારો માટીના ચૂલા ખરીદી રહ્યા છે। 500થી 1,500ના માટીના ચૂલા હોય છે, જે ઈંટ અને માટીના લીપણથી તૈયાર થાય છે। તો ક્યાંક સરકારશ્રી તરફથી LPG સિલિન્ડર ટાઈમે કદાચ કોઈ સંજોગો વસાત 1-2 દિવસ પ્લસ માઇનસ મળે તો એ લોકોનું રોજિંદુ જે ધંધો છે એ ડિસ્ટર્બ ન થાય અને એમનું બી ગુજરાન ચાલુ રહે। એની માટે અમે પણ રાકેશભાઈ પ્રજાપતિને આવા બીજા 3 એનો અમે ઓર્ડર આપ્યો છે કે અમે જ્યાં જ્યાં સેવા આપીએ છીએ તો એ લોકોને બી આ યુઝ થાય ને અમે રામરોટી સેવા કાર્યક્રમ કરીએ છીએ।
તો આપણે સરકારને સપોર્ટ કરી અને આત્મનિર્ભર બનવાના ભાગરૂપે આપણે પણ અહીંયાથી આ પ્રાકૃતિક સગડી પરચેસ કરી અને પોતાના ઘર માટે કે પોતાની સેવાકીય કાર્યમાં ઉપયોગી કરી શકીએ. નાના જે વેપારીઓ પોતાનું ઘર ગુજરાન જો રોજો લઈને રોજ લઈ ખાતા હોય છે, રોજ કોઈ કરતા હોય છે, એ લોકોનો ધંધો તો બંધ ના કરી શકે, એટલે એ લોકોનો ચૂલા દ્વારા એ લોકોનો નાનો ધંધો ચાલી રહે અને સેવા પૂરી પડી રહી તો અમારું ઉદ્દેશ છે. મતલબ અમરેલીના સાવરકુંડલામાં ગેસ એજન્સી બહાર લાગી લાઈન. દેવડા ગેટ વિસ્તારમાં ગેસ એજન્સી બહાર સિલિન્ડર માટે લાઈન લાગી. ઓનલાઈન રજીસ્ટ્રેશન ન થતાં લોકો પહોંચ્યા ગેસ એજન્સીની ઓફિસે. આમ એવું કહેવામાં આવે છે કે ઓનલાઈન જ તમારે ગેસ સિલિન્ડર માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે, પણ ઓનલાઈન ઘણા દિવસોથી ટ્રાય કરતા છતાં લોકોથી ઓનલાઈન ગેસ સિલિન્ડર બુક નથી થતો. અંતે અમરેલીના સાવરકુંડલામાં ગેસ એજન્સીની બહાર લાંબી લાઈન લાગી અને લોકો રૂબરૂ પહોંચ્યા એજન્સીની ઓફિસે. તો ગેસ સંકટ દૂર કરવા અમદાવાદ કોર્પોરેશનની પહેલ. એમસીએ શરૂ કર્યું છાણા અને ગૌસ્ટિકનું વિતરણ. મંદિર, ધર્મશાળાઓ, યુનિવર્સિટીમાં અપાઈ ગૌસ્ટિક. છાણામાંથી બનતી સ્ટિકને અલગ અલગ સ્થળે પહોંચાડવામાં આવી. 350 કિલો જેટલી ગૌસ્ટિકનો જથ્થો સીએનસીડી વિભાગે પહોંચાડ્યો. 2 દિવસથી અનેક ધર્મશાળા, ભોજનાલયમાં ગેસની અછતના બોર્ડ લાગ્યા છે. હજુ પણ 1000 કિલો ગૌસ્ટિક અલગ અલગ સ્થળે પહોંચાડી શકાય એ પ્રકારનું આયોજન. રખડતી ગાયો જે કરુણા મંદિરમાં રાખવામાં આવે છે એના છાણમાંથી ગૌસ્ટિક અને છાણા બનાવી વૈદિક હોળીમાં ઉપયોગ થયા બાદ હવે આ જ છાણાની સ્ટીક અને છાણાનો બળતણ તરીકે એટલે કે રાંધણ ગેસ તરીકે થાય એ આશય સાથે અમદાવાદ શહેરમાં આવેલા જુદા જુદા ધાર્મિક સંસ્થાનો, મંદિરો, મોટી ઇન્સ્ટિટ્યુશનલ પ્રેમાઇસીસ કે જે હાલમાં દૈનિક ધોરણે આવા મોટા પ્રમાણમાં લોકોનું રસોડું તૈયાર કરે છે, એવા લોકોને આની જરૂરિયાત ઊભી થયેલ છે. તો આ ગૌ સ્ટીક અને છાણા એક બળતણ તરીકે અને રાંધણ ગેસના ઓપ્શન તરીકે ઉપયોગમાં લેવાય તે આશયથી આપણી આ સીએનસીડી વિભાગ દ્વારા તેમના સુધી આ પહોંચાડવાની વ્યવસ્થાનું એક પાયલોટ પ્રોજેક્ટ સીએનસીડી વિભાગે શરૂ કરેલ છે.